મિત્રો કેમ છો બધા મજામાં ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું રીઝનિંગનો પાર્ટ 1 ઘડિયાળ। બરાબર, ઘડિયાળ માટે પાર્ટ 1 છે। આપણે 6 પાર્ટ પૂરા કર્યા છે કેલેન્ડરના। આજે આપણે ઘડિયાળના વ્યાસથી સ્ટાર્ટ કરીશું। ઓકે, તો જો પહેલું પાયાની સમજમાં કે એની નોર્મલ માહિતી। ઘડિયાળમાં 3 કાંટા હોય છે કે આપણે ઘડિયાળ તો બધાએ જોઈ હશે આવી રીતના। ઘડિયાળ 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8 બરાબર। સૌથી નાનો કલાક કાંટો, એનાથી મોટો મિનિટ કાંટો, પછી વચ્ચે હોય એ શું હોય? સેકન્ડ કાંટો। બરાબર, કેવો હોય? સેકન્ડ કાંટો। બરાબર, ઓકે। કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો, બરાબર, આવી રીતના હોય 3। તો જો એક કલાક કાંટો, મિનિટ કાંટો, સેકન્ડ કાંટો, બરાબર। કલાક કાંટો, હવે મિનિટ કાંટો ખરો ને આખો અહીંથી આમ ફરીને અહીં આવે ને તારે 1 મિનિટ પૂરું થાય, બરાબર। કલાક કાંટો અહીંથી આખો આમ ફરીને આવે એટલે ઓહો, આ તો આખો દિવસ ફરી ગયો। અહીંથી આટલો ફરે તો 1 કલાક, અહીંથી આટલો ફરે તો 2 કલાક, આખો ફરે તો અડધો દિવસ, આખો દિવસ પૂરો થઈ જાય। પછી સેકન્ડ કાંટો આખો આમ ફરે એટલે 1 મિનિટ। મિનિટ કાંટો, હા જો સેકન્ડ કાંટો આખો આમ ફરે ને ત્યારે 1 મિનિટ થાય। મિનિટ કાંટો અહીંથી અહીં આવે એટલે 5 મિનિટ, અહીંથી અહીં આવે એટલે 10 મિનિટ, અહીંથી અહીં આવે એટલે 15 મિનિટ, આખી મિનિટ પૂરી કરે એટલે 1 કલાક કાંટો। જો આવી રીતના આ કલાક કાંટો છે, આ મિનિટ કાંટો છે ને આ સેકન્ડ કાંટો। સેકન્ડ કાંટો આખો આમ ફરે ને તો 1 મિનિટ ફરે, 1 મિનિટ કહેવાય। મિનિટ કાંટો અહીંથી આખો આમ ફરીને પાછો તો અહીં આવે ને તો કલાક કાંટો અહીંથી આટલું જ ખસે। કેટલો ખસે? અહીંથી આટલો આમ જુઓ 12, 1 ને 2 છે, બરાબર ધારો કે। તો હવે આ કલાક કાંટો 1 પર છે, મિનિટ કાંટો 2 પર છે, સેકન્ડ કાંટો આવી રીતના જ। તો સેકન્ડ કાંટો આખો અહીંથી આમ ફરીને આમ જશે ને તો મિનિટ કાંટો કેટલો ખબર? 1 જ મિનિટ ખસશે। કેટલી મિનિટ ખસશે? 1 મિનિટ, અહીંથી આટલી આમ 2 ને 1 થઈ એમ, બરાબર। પછી મિનિટ કાંટો આખો 2 પરથી પાછો આમ 2 પર આવે તો કલાક કાંટો આખો 1 કલાક ખસે। કેટલું ખસે? 1 કલાક। 1 કલાક એટલે 60 મિનિટ। આ મિનિટ કાંટો ખરો ને એ 12 પરથી પાછો આમ ફરીને 12 પર આવે એટલે આખી 60 મિનિટ ફર્યો કહેવાય। સેકન્ડ કાંટો એક આખી 60 મિનિટ ફરે ત્યારે મિનિટ કાંટો 1 ફરે એમ કહેવાય। 1 દિવસ એટલે 24 કલાક। કલાક કાંટો 12 પરથી આમ શરૂ કરીને ફરી પાછો આમ 12 પર આવે, આવી રીતના આખો આમ ફરીને ફરી પાછો 12 પર આવે ત્યારે 1 દિવસ ગણાય, બરાબર। પછી 1 કલાક, 1 કલાક એટલે 60 મિનિટ। કલાક કાંટો 12 પર હોય ને મિનિટ કાંટો બી 12 પર હોય તો મિનિટ કાંટો આખો આમ ફરીને પાછો આમ 12 પર આવે ને ત્યારે કલાક કાંટો 12 પરથી 1 પર જાય। કેટલા પર જાય? 12 પરથી 1 પર। મિનિટ કાંટો દેખો ઘડિયાળમાં જોજો તમે 12 પર હોય, મિનિટ કાંટો અહીં છે, સેકન્ડ કાંટો આખો અહીંથી ફરીને આમ પા ફરે, બરાબર, ત્યારે 1 મિનિટ એટલે અહીંયા જાય। આખો સેકન્ડ કાંટો ફરે ને ત્યારે 1 મિનિટ ખસે આખી, બરાબર। તો કાંટો 1 ચક્કર મારે ત્યારે 360 ડિગ્રી કહેવાય। આખો આમ ચક્કર મારે ને કાંટો અહીંથી હોય અને આખું આમ ફરે ત્યાં કહેવાય 360 ડિગ્રી। આવી રીતના 4 ખૂણા હોય, આખો અહીંથી પાછો અહીંથી સ્ટાર્ટ કર્યું ને પાછો અહીં જઈને અહીં આવે ને તો 360 ડિગ્રી ફર્યો। અહીંથી ચાલુ કરીને અહીંથી આટલો ફરે તો 160 ડિગ્રી, બરાબર, એટલે 180 ડિગ્રી। કેટલું ફરે? અહીંથી આખો આટલો ફરે ને ત્યાં 90 ડિગ્રી, આટલો 90 ડિગ્રી, આટલો 90 ડિગ્રી, આટલો 90 ડિગ્રી ને આટલો 90 ડિગ્રી, એટલે આખો 360। આટલો હોય તો 90, આટલો હોય તો 180, આટલો હોય તો 180 પ્લસ 90 કેટલા થાય? 180 પ્લસ 90 270। આટલો હોય તો 270 ફરે અને અહીંથી આટલો હોય તો 360, બરાબર। ફરી 80 ઉમેરો, કેટલો ફરે? 360, બરાબર। ઓકે, 90 આવે, 90 ફરે, બરાબર, એટલે આખો 360। હવે કેટલા પ્રકારના દાખલા ગણવાના દેખો ઘડિયાળમાં તો તમને ખબર પડશે। આટલામથી જ પૂછાય, આટલામથી બહારનું પૂછાય નહીં। આજે આપણે ટૉપિકનું નામ જોઈશું, કાલથી આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું। ઘડિયાળને અરીસામાં જોતા, ઘડિયાળને અરીસામાં જોઈએ તો કેટલા વાગે એ દેખવાનું। ઘડિયાળને પાણીમાં જોતા, નીચે પાણી હોય ને ઉપર આમ ઘડિયાળ હોય તો ઘડિયાળ નીચે આમ દેખીએ તો કેવું દેખાય એમ, એ પ્રમાણે
કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો, કલાક અને મિનિટ કાંટો હોય તેના વચ્ચેનો ખૂણો કેટલો એમ. ખામીયુક્ત ઘડિયાળ બંધ થઈ જાય ને ઘડિયાળ, આમ બંધ ઘડિયાળ હોય તે ઘડિયાળમાં કેટલા વાગ્યા હોય. પછી અહીંયા મિનિટ કાંટો, મિનિટ કાંટામાં ખૂણો, કલાક કાંટો એનો ખૂણો દેખવાનો. પછી બંને કાંટાની સ્થિતિના આધારે દાખલા. આ બધું આપણે કાલે જોઈશું. 7 પ્રકારના દાખલા છે. ઘડિયાળમાં 7 પ્રકારના ટૉપિક છે. એ 7 ટૉપિકમાંથી જ પૂછાય તમારા ગવર્મેન્ટ એક્ઝામમાં, એનાથી વધારે પૂછાય નહીં. બરાબર. આ નોટ ડાઉન કરવો હોય તો કરી લેજો. ઓકે મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.